શું તમને ખબર છે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ક્યારે છે અને ક્યારે તેનું સૂતક લાગશે, ક્યારે એનો વેધ લાગશે? ગ્રહણ દરમિયાન આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? આ ચંદ્રગ્રહણથી તમારી રાશિમાં શું અસર થશે? આવો આ વિડીયોમાં જાણીએ. વિડીયોને અંત સુધી જોજો તો ખબર પડશે અને ગ્રહણના અરિષ્ટ પ્રભાવથી બચવાના ઉપાય પણ મળશે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર. આપ સૌનું દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી જોજો. અને તમે તમારી કુંડળીનું જો માર્ગદર્શન કરાવવા માગતા હો અથવા કુંડળી બનાવવા માગતા હો તો પણ અમારો સંપર્ક કરજો. ભાદરવા મહિનાની પૂર્ણિમા એટલે 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે અને આ વર્ષે 2025ના અંતિમ ચંદ્રગ્રહણના એક દિવસ પહેલાં એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે, જ્યાં રાહુ પહેલેથી જ હાજર છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે રાહુ અને ચંદ્ર સાથે આવે છે તો ગ્રહણ યોગ બને છે. આ યોગ માનસિક અસ્થિરતા, ભ્રમ અને અચાનક થવાવાળી ઘટનાઓનું સૂચન કરે છે. આ અશુભ યોગ છે જેનાથી અમુક રાશિઓને પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે જેને આ સમયગાળા દરમિયાન સાવધાન રહેવું પડશે. અને આ ગ્રહણ ભારતમાં દેખાશે, આથી તેનો સૂતક કાળ માન્ય પણ ગણાશે. આ ગ્રહણને પાળવાનું પણ રહેશે અને આ ગ્રહણને બ્લડ મૂન પણ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે આ સમયે ચંદ્ર તમને લાલ રંગમાં જોવા મળશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં સંપૂર્ણ રીતે દેખાશે. ભારતમાં દ્રશ્યમાન થવાને કારણે તેનો સૂતક કાળ પણ માન્ય ગણાશે. સૂતક કાળ દરમિયાન મંદિરોના કપાટ બંધ હોય છે અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ હોય છે. 7 સપ્ટેમ્બરના આ રોજ ચંદ્રગ્રહણ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ચાલશે? 7 સપ્ટેમ્બરના રોજ ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ શરૂ થશે અને 8 સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રિએ સમાપ્ત થશે. 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:57 થી 8 સપ્ટેમ્બરના રોજ 1:26 વાગ્યા સુધીનો સમય રહેશે. ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 29 મિનિટ છે. હવે જાણીએ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ક્યારે શરૂ થશે. તો 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:57 થી લઈ ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થશે. ચંદ્રગ્રહણના અંત સાથે આ સૂતક કાળ પણ સમાપ્ત થશે. ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? તો ધાર્મિક માન્યતાઓની સાથે ચંદ્રગ્રહણ દરમિયાન ખોરાક રાંધવો પણ ન જોઈએ અને જમવું પણ ન જોઈએ. આ સમયે સોય, કાતર, છરી વગેરે જેવી કોઈ પણ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. ગ્રહણ દરમિયાન પૂજા કરવાની મનાઈ છે. પૂજાનું સ્થાન હોય, પછી આપણા ઘરમાં રસોઈનું સ્થાન હોય વગેરે બધી જગ્યાએ દર્ભ પધરાવવો જોઈએ, એટલે ડાભડો મૂકવો જોઈએ. અને સાથે ગ્રહણ દરમિયાન નામ, જાપ અથવા તો પાઠ વગેરે બધું કરી શકો છો. એક આસન દર્ભનું હોય એના ઉપર બેસી આ બધી વસ્તુ કરી શકીએ. હવે જાણીએ કે કઈ રાશિને આ ચંદ્રગ્રહણનું શું ફળ મળશે અને તેનો શું ઉપાય કરવો જોઈએ. સૌથી પહેલાં મેષ રાશિ છે. ચંદ્રગ્રહણના પ્રભાવથી તમને વિવાદોમાંથી મુક્તિ મળશે. તમારી રાશિથી 11મા ભાવમાં પડતું આ ગ્રહણ તમારી આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવશે. વ્યવસાયમાં પ્રગતિ પણ મળશે. મિત્રો તરફથી તમને રોષ થોડો હોઈ શકે છે. ઉપરી અધિકારીઓ સામે તમારી છબી સુધરશે. પરિવારના બીમાર સભ્યના સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારા માટે સમાધાન એ છે કે મહામૃત્યુંજય મંત્રનો જપ કરવાથી તમે સમસ્યાઓમાંથી મુક્ત રહેશો. હવે બીજી રાશિ છે વૃષભ. વૃષભ રાશિના જાતકો માટે કાર્યસ્થળ પર લોકો તમારી વિરુદ્ધ સક્રિય થઈ શકે છે, માટે સાવધાન રહેવાનું. મહત્વપૂર્ણ કાર્યો તમારા હાથમાંથી સરકી શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારા ઉપર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરશે. તમારે તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું પડશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને આનંદદાયક સફળતા પણ મળી શકે છે. તમારે વૃષભ રાશિએ ઉપાય એ છે કે ગુરુ મંત્રનો જપ કરવાનો. ગુરુનો મંત્ર એટલે કે ઓમ જરામ જ્રીમ જોમ સબ બૃહસ્પતયે નમઃ, આ મંત્રનો જપ કરવો. હવે આવે મિથુન રાશિ. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારે ધીરજથી કામ લેવું જોશે. સરકારી કામમાં અવરોધો આવવાની આ શક્યતા રહેશે. ટેકનિકલ શિક્ષણમાં સફળતાની શક્યતા પ્રબળ છે. સ્થાયી મિલકત સંબંધિત બાબતોનો ઉકેલ આવી શકે છે.
તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ખાસ રસ લેશો અને તમારો ઉકેલ એ છે કે તમારે ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. હવે આવે છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને ચંદ્રગ્રહણ તમારી રાશિના 8મા ભાવને અસર કરશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે, માટે સાવધાન રહેજો. તમને કોઈ દુઃખદ સમાચાર પણ મળી શકે છે. સંશોધન કાર્યમાં સામેલ લોકોને નવી સિદ્ધિઓ મળશે. લાંબા અંતરની મુસાફરી તમારે લોકોએ હમણાં માટે ટાળવી જોઈએ. તમારું મન તણાવ અને આશંકાઓથી ઘેરાયેલું હોઈ શકે છે, માટે ધ્યાન રાખવાનું. તમારું સમાધાન એ છે કે ગ્રહણ પછી બીજા દિવસે સવારે અડદની દાળ અને ચોખાનું દાન કરવું જોઈએ, કોઈ પણ ભૂદેવ કાં તો યોગ્ય વ્યક્તિને. હવે આવે છે સિંહ. સિંહ રાશિ માટે ચંદ્રગ્રહણની અસર સામાન્ય રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને સારા પરિણામો મળી શકે છે. તમે વ્યવસાયમાં કેટલાક નવા ફેરફારો કરી શકો છો, પરંતુ અહંકારી બનવાથી બચવાનો પ્રયાસ કરજો. તમારે જીવનસાથીને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, માટે તમે પણ સાવધાન રહેજો. વિવાદો ઉકેલવામાં તમે સફળ થશો, તો એ પણ ધ્યાન રાખજો. સમાધાન. તમારા માટેનું સમાધાન એ છે કે ગ્રહણના 9 કલાક પહેલાં ખોરાકમાં એટલે કે અનાજમાં અને પાણીમાં તુલસીના પાન રાખો. 9 કલાક પહેલાં એટલે બપોરે 12:57. હવે આવે છે કન્યા રાશિ. ચંદ્રગ્રહણની અસર તમારી રાશિના 6ઠા ભાવ પર પડશે. આ ગ્રહણ તમને કારકિર્દી એટલે કે વ્યવસાયમાં મોટી તકો પ્રદાન કરશે. કાનૂની બાબતોમાં વિજયની શક્યતા છે. તમે તમારા શત્રુઓને હરાવી શકશો. ભવિષ્યને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો તમે આજે લઈ શકશો. તો તમારા માટે સમાધાન એ છે કે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો. નારાયણ સ્તોત્ર છે, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર છે, અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો. તુલા રાશિ. હવે છે તુલા રાશિ. તુલા રાશિ માટે શેરબજાર અને નાણાકીય બાબતોમાં ભારે ઉતાર ચઢાવ રહેશે, માટે ધ્યાન રાખજો. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ છરી, સોય કે તીક્ષ્ણ વસ્તુથી દૂર રહેવું જોઈએ. પાચન સંબંધિત વિકારો વધી શકે છે, માટે એ પણ સાવધાની રાખજો. પ્રેમ સંબંધોમાં વાતચીતમાં અંતર આવી શકે છે. જૂની બાબતો ફરીથી ગૂંચવાઈ શકે છે. તમે તમારા બાળકો વિશે ચિંતિત થઈ શકો છો, માટે ધ્યાન રાખજો. અને તમારું સમાધાન છે કે ગ્રહણના દિવસે કાગડાઓને મીઠા ભાત ખવડાવો. જો કાગડાઓ ન મળે તો કાળો કૂતરો મળે તો એમને પણ ખવડાવી શકો છો. વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિ, તમે નવી મિલકત અને વાહનોમાં રોકાણ કરી શકો છો. આગામી 3 મહિનામાં હૃદય રોગના દર્દીઓને ખાસ સાવધાન રહેવાની જરૂર પડશે. ઉચ્ચ પદની ઈચ્છા અને આકાંક્ષા પણ તમને રહેશે. તમારી માતાના સ્વાસ્થ્યને કારણે મુશ્કેલી પડી શકે છે. બિનજરૂરી બાબતોને મહત્ત્વ ન આપો. આયોજિત કાર્યો સમયસર પૂર્ણ થશે નહીં, માટે તેના માટે તૈયાર રહેજો. સમાધાન તમારું એ છે કે દરરોજ ભગવાન શિવને હમણાંના સમયે જળનો અભિષેક કરવાથી તમને રાહત મળશે. ધન રાશિ. તમારી પાસે નવા વ્યવસાયિક કરાર થઈ શકે છે. આ ગ્રહણના પ્રભાવ હેઠળ અટકેલા કાર્યો ફરી શરૂ થઈ શકે છે. તમને કાર્યસ્થળ પર પ્રમોશન પણ મળી શકે છે. સખત મહેનતથી સકારાત્મક પરિણામો મળશે. તમે મહત્વપૂર્ણ કાર્યોની યોજના બનાવી શકો છો. આગામી 3 મહિનામાં તમારા માટે યોગ્ય રહેશે. નવી તકોને ઓળખજો. તમારા માટેનું સમાધાન એ છે કીડીઓને લોટ અને ખાંડ આ બંને વસ્તુ મિક્સ કરીને ખવડાવો. કીડિયારું પૂરવું. હવે આવે છે મકર રાશિ. મકર રાશિ માટે બિનજરૂરી ખર્ચાઓને કારણે તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે, માટે ધ્યાન રાખજો. ખર્ચમાં ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. તમારા દાંત અને આંખોમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા પરિવારના સભ્યોના વર્તનથી અસંતુષ્ટ રહેશો. ખોટા માધ્યમથી પૈસા કમાવવાની વૃત્તિ તમને નુકસાન કરાશે. તમારે પૈસા ઉધાર આપવાનું પણ ટાળવું જોઈએ. પરિવારના કોઈ સભ્યને સ્વાસ્થ્ય સમસ્યાઓ હોઈ શકે છે. જોખમી રોકાણ એ પણ તમારા માટે અત્યારે ફાયદાકારક સાબિત થશે, પણ સાવધાન રહેવાની જરૂર છે. તમારા માટેનું સમાધાન છે ગ્રહણ પછી બ્રાહ્મણને દક્ષિણા એટલે કે પૈસા અને ભોજનનું દાન કરો. કુંભ રાશિ. તમારી પોતાની રાશિમાં જ આ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. આના કારણે માનસિક તણાવ વધી શકે છે. તમે તંત્ર અને આધ્યાત્મિકતામાં રસ લઈ શકો છો.
ભાવનાત્મક નિર્ણયો લેવાનું આ સમયમાં ટાળવાનું રહેશે. તમે કારકિર્દી એટલે વ્યવસાય સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. સંશોધન કાર્ય તરફ ઝુકાવ વધશે. તમારા વડીલોની વાતનો અનાદર ન કરો. તમારો આત્મવિશ્વાસ પણ ઘટી શકે છે, માટે સૂર્ય દ્વારા એ આત્મવિશ્વાસને સ્થિર રાખજો. સૂર્યની ઉપાસના કરવાની. સમાધાન. ગ્રહણ પછી તમારે સફેદ વસ્ત્રો અને ચોખાનું દાન કરવાનું છે. હવે આવે છે મીન રાશિ. દેખાવવાળી જીવનશૈલી તમારે પહેલાં તો ટાળવાની જરૂર છે. ખોટો દેખાવ ન કરવો. તમે ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ થશો. તમારા વૈવાહિક સંબંધો વધુ મજબૂત બનશે. કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ વધવાની છે. કોઈને પૈસા ઉછીના ન આપતા એમાં સાવધાન રહેજો. રાત્રે તમને ખરાબ સ્વપ્ન આવી શકે છે, તો એનાથી ગભરાશો નહીં. ઘણા વિચારો તમારા મનને પરેશાન કરતા રહેશે. તમે સક્ષમ ગુરુ પાસેથી દીક્ષા લેવાનો સંકલ્પ પણ કરશો અને તમારા બાળકોના સ્વાસ્થ્યનું પણ તમે ધ્યાન રાખજો. તમારા માટે ઉકેલ છે ગ્રહણ દરમિયાન ઓમ નમઃ શિવાય આ મંત્રનો ખાસ કરીને જપ કરવો. વિશેષ માહિતી માટે આપ અમને કોલ કરી શકો છો. આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું નવા વિડીયોમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો. આપ સૌને જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. મહાદેવ હર.